નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, આજે છે 1 મે, એટલે કે ગુજરાત સ્થાપના દિવસ. એને આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. આપણે જાણીએ છીએ કે 1 મે 1960ના રોજ ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. એટલે સ્વતંત્ર ગુજરાત 1 મે 1960થી, એટલે 66મો આજે સ્થાપના દિવસ છે ગુજરાતનો. આપણા એક મૂર્ધન્ય કવિ નર્મદ, એટલે કે નર્મદા શંકર લાલ શંકર દવે, એણે જે અમર કાવ્ય રચ્યું છે એ અત્યારે તો વર્ષોથી, એટલે 1873માં એમણે આ રચના કરી હતી. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. તો આ તો એક બહુ લોક જીભે ચડેલું કાવ્ય, અને ગુજરાતનું જાણે કે એક આમ લોકનું ગાન બની ગયું હોય એ પ્રકારનું આ કાવ્ય અત્યારે આપણે એ રીતે આપણે જાણીએ છીએ. તો જય જય ગરવી ગુજરાત, આપણે ગુજરાતીઓ છીએ એટલે તો કહીએ જ, પણ ગુજરાત પાસે કેટલી બધી સંપદા છે કુદરતે આપેલી જે સંપદા છે એની આજે વાત કરવી છે. સૌથી પહેલા ગુજરાત પાસે આખા દેશમાં, ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો છે. આપણી સૌથી મોટી સંપદા કુદરતે આપેલી. આપણે આમાં કાંઈ આપણું કોઈ સર્જન આમાં હોઈ શકે જ નહીં, આપણે સર્જન કરી જ ના શકીએ. આ તો બધું કુદરતનું સર્જન છે. સૌથી લાંબો દરિયા કિનારો કુદરતે ગુજરાતને આપ્યો છે. તમે જુઓ તો કચ્છથી માંડી, એટલે પાકિસ્તાનની જે બોર્ડર છે કચ્છ, ત્યાંથી લઈ અને ઓખા, દ્વારકા, પોરબંદર આવો, વેરાવળ એટલે કે ગીર સોમનાથ આવો, પછી આગળ ચાલો એટલે દીવ આવે, જે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે. એટલે તમે ત્યાંથી આગળ ચાલો એટલે દેવભૂમિ દ્વારકાથી, પછી ત્યાંથી દરિયો આમ ટર્ન લે, એક પ્રકારની એક, આપણે ગુજરાતીમાં લખીએ છીએ એ પ્રકારની એક રીંગ આખી ગુજરાતના દરિયા કિનારાની છે. એટલે દેવભૂમિ દ્વારકાથી તમે આગળ આવો એટલે ભાવનગરથી પછી દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, ત્યાં થઈને તમે છેક વલસાડ સુધી આવી જાઓ. એટલે કચ્છથી માંડી અને વલસાડ સુધીની જે દરિયાઈ પટ્ટી છે, અત્યાર સુધી આપણે એવું સતત બોલીએ છીએ, કોઈને પૂછીએ કે ગુજરાત પાસે કેટલો દરિયા કિનારો, અથવા ક્યાંય વાત કરીએ ત્યારે પણ આપણે બોલીએ છીએ કે ગુજરાત પાસે સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, દરિયા કિનારો છે. વાસ્તવમાં 1600 કિલોમીટરનો આંકડો હવે જૂનો થઈ ગયો છે. જે લેટેસ્ટ આંકડા આવ્યા છે એ એનાથી મોટો છે. 1600 કિલોમીટરનો જે આંકડો આપણે બોલીએ છીએ ગુજરાતના દરિયા કિનારાનો, એ 1970માં થયેલા માપન પ્રમાણેનો આંક છે, એ વખતનો આંકડો છે. અત્યારે આપણી પાસે જે આંકડો આવે છે એ છે ગુજરાતના દરિયા કિનારાનો 2340 કિલોમીટરનો. 2340 કિલોમીટરનો લેટેસ્ટ આંકડો ગુજરાતના દરિયા કિનારાનો છે. એટલે ગુજરાત પાસે 1600 કિલોમીટર એ સૌથી મોટો હતો, તો સ્વાભાવિક છે કે 2340 કિલોમીટર તો આખા દેશમાં સૌથી મોટો હોય જ. તો ગુજરાત પાસે સૌથી મોટો દરિયા કિનારો 2340 કિલોમીટરનો છે. મોટી સંપદા કુદરતે આપેલી, જેટલો લાભ લઈ શકાય એટલો લઈએ. દરિયા કિનારાનો લાભ લઈએ, દરિયાનો લાભ લઈએ, ત્યાં થતા ઉદ્યોગોનો, ત્યાંથી મળતી કુદરતી સંપદાનો, જેમ કે નાળિયેરી છે, ખજૂરી છે, આ પ્રકારના જે વૃક્ષો છે એ સ્વાભાવિક છે કે ખારી જમીન, ખારી આબોહવા, ખારા પાણીમાં થાય. તો જેટલા નાળિયેરને લગતા ઉદ્યોગો આપણે સ્થાપી શકીએ, જેટલા નાળિયેરની સાથે સંલગ્ન કોઈ પણ હોઈ શકે એવા ઉદ્યોગો કરી શકાય, જે દક્ષિણ ભારતમાં નાના દરિયા કિનારામાં પણ એ લોકો કરતા હોય છે. તો આપણને તો બહુ મોટી સંપદા આપી છે કુદરતે. તો સૌથી મોટી સંપદા આપણી છે દરિયા કિનારો. એવી જ બીજી સંપદા, હા, દરિયા કિનારો આવે એટલે ટાપુઓની વાત આવે. તો આપણે ત્યાં ગુજરાત સાથે જોડાયેલા, દરિયાકાંઠે જોડાયેલા હોય એવા 144 ટાપુઓ છે. ગુજરાતના દરિયા કિનારાની સંલગ્ન 144 ટાપુઓ છે. તો આ પણ એક આપણી સંપદા છે. આપણે પિરોટનનો ઉલ્લેખ જામનગર પાસેનો વારંવાર કરીએ છીએ. તો એ રીતના ટાપુઓ પણ આપણી પાસે 144 છે. સ્વાભાવિક છે, લાંબો દરિયા કિનારો એટલે ટાપુઓ પણ જાય છે. પછી બીજી સંપદા છે આપણી લોકમાતાઓ, એટલે કે નદીઓ. ગુજરાતને કુદરતે નદીઓ પણ ખૂબ આપી છે. 185 નદીઓ ગુજરાતમાં છે, એવું સરકારી રેકોર્ડ ઉપર નોંધાયેલું છે. 185 નદીઓ, નાની મોટી બધી આવી જાય. આપણે મોટી નદીઓના નામ લઈએ તો નમામી દેવી નર્મદે, મા નર્મદા,
સૌથી મોટી નદી આપણે ત્યાં પણ છે મધ્યપ્રદેશમાંથી, ગુજરાતમાં. તાપી એ પણ એક બહુ મોટી નદી છે આપણી. એ જ રીતે મહી, સાબરમતી, બનાસ, આ બધી ગુજરાતની મોટી નદીઓ છે. સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કરીએ તો ભાદર, શેત્રુંજી, કેટલી બધી નદીઓના નામ આપી શકાય. તો કુલ 185 નદીઓ છે. નદીઓ સાથે સંલગ્ન ઉદ્યોગો, નદીઓ સાથે સંલગ્ન વ્યાપાર અથવા એ પ્રકારના વ્યવસાયો પણ ગુજરાતમાં ખૂબ વ્યાપી શકે, ફૂલી ફાલી શકે, કારણ કે 185 નદીઓ છે નાની મોટી. બીજું, નદીઓ છે એટલે સ્વાભાવિક છે નદી કિનારે ગામ વસેલા હોય, શહેર વસેલા હોય, ફળદ્રુપ જમીન હોય, તો ખેતી પણ સારી હોય, પાક પણ સારો થાય, સિંચાઈની પણ સુવિધા મળે. નર્મદાની કેનાલો છે જ આપણે આખા ગુજરાતમાં. નાની નાની કેનાલો બીજી ભાદર વગેરે નદીઓની પણ આપણે ત્યાં છે. સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં ભાદરની કેનાલો પણ છે. તો આ બધી પરિસ્થિતિ બીજી સંપદાના રૂપમાં આપણને મળી છે, લોકમાતાઓ, નદીઓ. ત્રીજી સંપદા છે આપણી પર્વતો, ડુંગર. તમે જુઓ, ગિરનાર સૌરાષ્ટ્રને મળેલો, ગુજરાતને મળેલો સૌથી ઊંચો ડુંગર છે આપણો ગુજરાતમાં, ગિરનાર. તો ગિરનાર સાથે કનેક્ટેડ કેટલી બધી વસ્તુઓ છે, કેટલા બધા ધાર્મિક સ્થાનો છે, કેટલું મોટું માર્કેટ ગિરનાર સાથે જોડાયેલું છે, કેટલા બધા વ્યવસાયો ગિરનાર સાથે જોડાયેલા છે. પ્રવાસનનું મોટું સેન્ટર છે જુનાગઢ, ગિરનારને કારણે. હવે તો ત્યાં રોપવે પણ છે. તો ગિરનાર સાથે કનેક્ટેડ હોય એવું પ્રવાસન કેન્દ્ર, જુનાગઢ સાથે કનેક્ટેડ પ્રવાસન કેન્દ્ર, અને એ રીતે પર્વત છે એ પણ એક બહુ મોટું વ્યવસાયનું અથવા તો એક ઉદ્યોગનું, એક કુદરતે આપેલું સાધન બની શકે છે. સંપદા છે, આપણી સંપત્તિ છે. પાવાગઢ, એની સાથે પણ આપણે જોડાયેલા છે, કારણ કે પર્વતો છે, ત્યાં ધાર્મિક સ્થાનો છે. મહાકાળીનું ધર્મસ્થાન છે ત્યાં, ગિરનારમાં અંબાજી છે, અન્ય ધર્મસ્થાનો પણ છે. પછી શેત્રુંજય, જૈનોનું બહુ મોટા તીર્થધામો છે શેત્રુંજય ઉપર, શેત્રુંજય પણ બહુ મોટો છે. સાપુતારા, ફરવાનું બહુ મોટું સ્થળ છે દક્ષિણ ગુજરાતમાં. સાપુતારા બહુ મોટું પ્રવાસન કેન્દ્ર છે. લોકો સાપુતારામાં જે લોકો જાય છે તો અનુભવ એવો કરે છે કે એટલા બધા વાદળો નીચા હોય છે સાપુતારામાં. તમે કોઈ હોટેલમાં, તમે કોઈ ધર્મશાળામાં રોકાઓ તો એમ કે અમુક સમયે તો વાદળ તમારી બારી, એક બારીમાંથી પસાર થઈ, તમે જ્યાં ઉતરા છો જે રૂમમાં, એક બારીમાંથી એન્ટર થઈને બીજી બારીમાં નીકળી જાય, એટલું નીચું તમારા રૂમમાંથી વાદળ પસાર થાય, એ ધુમાડો પસાર થાય, એ પ્રકારની વ્યવસ્થા. એટલા કુદરતે જે આપણને સંપત્તિ આપી છે તો એ સાપુતારામાં પણ છે. તો એ પણ એક બહુ મોટી સંપદા છે. બરડો, આપણો બરડો ડુંગર પણ બહુ વિસ્તરેલો છે, પોરબંદર આસપાસ તો આપણે જાણીએ છીએ. તો બરડો ડુંગર છે. બીજા સૌરાષ્ટ્રના કેટલાય ડુંગરોનો ઉલ્લેખ કરવો હોય તો પાટણ વાવનો ઓસમ ડુંગરનો કરી શકીએ. ચોટીલો, ચામુંડા માતાનું ધામ છે, ચોટીલાનો ઉલ્લેખ કરી શકીએ. ઢાંક પાસે, ઉપલેટા તાલુકામાં ઢાંક પાસે આલેચ ડુંગર છે, એનો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ. નાના મોટા કેટલા બધા ડુંગરા છે. તો એ બધા ક્યાંક ને ક્યાંક ધર્મસ્થાનો છે. સ્વાભાવિક છે, પર્વત છે એટલે ત્યાં કોઈ માતાજી, કોઈ દેવસ્થાન બિરાજમાન હોય જ. તો કેટલા બધા જ્ઞાતિઓના કુળદેવી હોય છે જે ડુંગર ઉપર માતાજી બિરાજમાન હોય છે. ચાહે આપણે અંબાજી લઈ લઈએ, અંબાજીનો જે ગબ્બર પર્વત છે, તો ગબ્બર પણ એક બહુ મોટું પ્રવાસન સ્થળ છે, આધ્યાત્મિક સ્થાન છે અંબાજીને કારણે. તો જ્યાં જ્યાં પર્વતો છે ત્યાં કોઈક ને કોઈ માતાજી બિરાજમાન છે, કોઈક ને કોઈ દેવી બિરાજમાન છે. તો એ રીતે લોકો શ્રદ્ધાથી ત્યાં પોતાના કુળદેવી હોય અથવા ન પણ હોય તો પણ શ્રદ્ધાથી મસ્તક ઝુકાવવા, શીશ ઝુકાવવા ત્યાં આવે છે. તો બહુ મોટું પર્વતોને કારણે, ધર્મસ્થાનોને કારણે પણ એક બહુ મોટું પ્રવાસન કેન્દ્ર બની જાય છે. તો પર્વતો છે એ ગુજરાત પાસે બહુ સારા મોટા પર્વતો છે, ધર્મસ્થાનો છે, તો એ પણ પ્રવાસનના કેન્દ્રો છે. આ પણ એક બહુ મોટી સંપદા છે. પછી એ જ રીતે જંગલો, ગીરનું મોટું જંગલ આપણી પાસે છે. એશિયાટિક લાયનનું મોટું સેન્ટર આપણી પાસે છે સૌરાષ્ટ્રમાં, સાસણ ગીર. તો જંગલો છે, ડાંગના જંગલો છે, કેટલી બધી હરિયાળી, ગ્રીનરી. તો આ બધા કુદરતે આપેલા જંગલો છે. અમુક કાંટા વગર, અમુક પર્ણ વગરના જંગલ હોય છે, જે બાવળ વગેરેના. તો કચ્છમાં પણ બહુ મોટા એ રીતે જંગલો છે. રણ છે આપણી પાસે કેટલા બધા. તો આ બધી પરિસ્થિતિ કુદરતે આપેલી સંપદાની છે. ગુજરાતને કુદરતે ભરી ભરીને સંપદા આપી છે. આપણી પાસે કેટલા બધા અભયારણ્યો છે. તમે જુઓ, ગુજરાત પાસે પક્ષીઓના, પ્રાણીઓના કેટલા બધા અભયારણ્યો છે. એશિયાટિક લાયનનું સાસણથી માંડી અને ખીજડીયા પક્ષી અભયારણ્યથી માંડી અને કાળિયારનું વેળાવદરથી માંડીને કેટલા બધા ગણાવી શકાય.
1 ડઝન જેટલા અભયારણ્યો આપણે ત્યાં ગુજરાતમાં છે. તો બહુ મોટી સંપદા, જે આપણે માણસ કોઈ દિવસ સર્જન ના કરી શકે. આપણે નદીઓનું સર્જન નહીં કરી શકીએ, આપણે પર્વતો નહીં બનાવી શકીએ, આપણે જંગલો કૃત્રિમ રીતે ઊભા કરી શકીએ કદાચ મિયાવાકીની જેમ વૃક્ષારોપણ કરીને, પણ કુદરતે જે કરોડો વૃક્ષો આપણને આપ્યા છે મફતમાં, તો એવા જંગલો આપણે નહીં બનાવી શકીએ, એવા પર્વતો, એવી નદીઓ આપણે નહીં કરી શકીએ, એવો દરિયો આપણે નહીં કરી શકીએ. આ બધું જ કુદરતે ગુજરાતને આપ્યું છે. આપણે શું કરવાનું છે? ગુજરાત સ્થાપના દિને, ગુજરાત ગૌરવ દિને આપણે એક જ કામ કરીએ. ગુજરાત ગુર્જરી ભૂમિને વંદન તો કરીએ જ. માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે, આપણી કર્મભૂમિ છે, ગુજરાતમાં રહીએ છીએ એટલે. કુદરતે આટલી સંપત્તિ આપી છે, આપણને સંપદા આપી છે, એના માટે કુદરતનો પણ આભાર વ્યક્ત કરીએ અને એક ખાતરી આપીએ, એક શપથ લઈએ કે આ જે સંપદા આપણને આપી છે ગુજરાતને, ચાહે નદીના રૂપમાં છે, ચાહે પર્વતના, ચાહે જંગલના, ચાહે અભયારણ્ય આપણને આપ્યા છે, ચાહે દરિયો આપ્યો છે, તો આ સંપદામાં વધારો કરશું. એને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કર્યું. દરિયાને, નદીને, પર્વતને, જંગલને, પ્રાણીઓને, પક્ષીઓને નુકસાન થાય, એનું શોષણ થાય, કુદરતી સંપદાનું શોષણ થાય એવું કોઈ કામ નહીં કરીએ. એનું પોષણ થાય એવું કામ કરશું. એનું શોષણ ક્યારેય નહીં કરીએ. તો બસ કુદરતે આપેલી સંપદા આપણે વધારી શકીએ તો સારું, પણ એમાં ઘટાડો કોઈ પણ સંજોગોમાં ના કરીએ. ગુજરાતને એવરગ્રીન રાખીએ, હરિયાળું રાખીએ અને એવી જ બધી પ્રવૃત્તિ કરીએ કે ગુજરાત કાયમ પ્રગતિ કરતું રહીએ, આપણી સંપદા વધતી રહીએ, આપણી આબાદી વધતી રહીએ, આપણી સુખ શાંતિ, સુખ ચેન વધતા રહીએ અને ગુજરાત ખરા અર્થમાં ગુર્જર ભૂમિ જે રીતે એ નામી છે, જે રીતે એની નામના છે, એની ખ્યાતિ છે, ખરા અર્થમાં આપણે એને એ રીતે બનાવીએ. બસ આજે ગુજરાત સ્થાપના દિને, ગુજરાત ગૌરવ દિને આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.